હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં છો? અને આજના બ્લોગમાં મારું તમારું દિલથી સ્વાગત છે. અને આજે અમે જઈ રહ્યા છીએ ચેરમાના ધામે દર્શન કરવા જ. તો તમે પણ આખા વિડીયોમાં જોડાઈ રહેજો. અને નવા હોત તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. હું અને મારો મિત્ર ખાસ કમલેશ, અમે બંને જણા આજે જઈ રહ્યા છીએ ચેરમાના દર્શન. તો તમે પણ જોડાઈ રહેજો અને પૂરો વિડીયો જોજો. જય માતાજી, જય ચેરમા. આવી ગયા છે અને કમલેશ જણ આવી ગયા. સાબરમતી નદી છે અને પેલું સ્ટેડિયમ છે. જોવા લાયક નજારો છે. અહીંયા જોઈ શકો છો. નર્મદા કેનાલ આવે છે અને ત્યાં જઈશું અને બધા લોકો ત્યાં આવે છે અને એનું કામ કરી છે. તો હું અને મારો ખાસ મિત્ર બંને પણ જઈશું અને ત્યાં પણ અમે પુણ્યનું કામ અમે પણ કરીશું. તમે પણ આવજો, તમે પણ કરજો. સારું કામ છે. તો એ સારા કામના સૌ ભાગીદાર બનો. અને એવું નહીં કે અહીંયા આવીને જ કરો, એવું જરૂર નથી. કે તમે ઘરે તમારા ઘરે પણ જઈને કરી શકો છો. ગમે ત્યાં જઈને કરો અને આ અવશ્ય કરો, એ જ કામમાં આવશે. જય જય. હા, તો અમે આવી ગયા છે અને ત્યાં અમે માછલીઓ અને પક્ષીઓ અને બધાને ચણા અને લોટ એ બધું ખવડાવવા માટે તમને જે કીધું એ જગ્યા તમને બતાવવા માટે એ જગ્યા અમે આવી ગયા. અમે તમને બતાવીએ છીએ. ચાવી લીધી માછલી શું ભાવે? ગાંઠિયા 50 વાળા. માછલી ખવડાવે? પક્ષીઓને ખવડાવવા જઈ રહી છે. તમે પણ ખવડાવો, આ કામ અવશ્ય કરો.
આપણે પક્ષીઓને ખવડાવવા. આવી રીતે જગ્યા ઉપર ગમે ત્યારે નાખવું નહીં. બધી સાઈડ મસ્ત રાખવું. ગમે તે લોકોને તમે લીધો છે મારે લઈ અને આપણા ઘરે લઈ જઈએ વ્યવસ્થિત જગ્યાએ નાખવાનું. બહુ ખરાબ કામ થઈ ગયું ના કરો. આપણું ભારત સ્વસ્થ ભારત. અમે બંને ભાઈઓ અહીંયા આવી ગયા હોટલ ઉપર અને 2 જણા ચા પીધી અને આ હોટલ છે. તો અમે થોડી વાર અહીંયા બેઠા અને ચા પી દીધી અને સારી મસ્ત આપણા ભાઈબંધની હોટલથી લઈ ત્યાં રૂક્યા અને પછી હવે અમે જઈએ. ચલો તો આજે હવે કમલેશભાઈનો વારો આવી ગયો છે, ગાડી ચલાવશે અને આપણે ચલો ભાઈ સ્ટાર્ટ કરો. આપણે ચાલો હવે જઈશું જય હનુમાન ધાબે. થઈ ગયું.
આ ચેહરમાનો હવન કુંડ છે. જય ચેહરભાઈ. ચેહરમાનું ધામ અને જો સરસ મજાનું ધામ આવેલું છે અજલ જ. તો માના દર્શન અવશ્ય કરવા આવો, દર્શન કરો. માં વરખડી વાળી